ઉત્તરાયણ પહેલા જ ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપાયો। લોકલ ક્રાઇમ બ્રાન્ચે 12 લાખની દોરી 2700 રીલ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો। વાત કરીએ વડોદરા જિલ્લાની તો ગ્રામ્ય જિલ્લા પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચે ચાઇનીઝ દોરીનો મોટો જથ્થો પકડી પાડ્યો હતો। આ કાર્યવાહી દરમિયાન ₹17 લાખથી વધુ કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। આ સાથે જ કાર્યવાહીમાં એક શખ્સને ઝડપીને સાવલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે। વડોદરા લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ્પેક્ટર KR સિસોદિયા અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર PK ભૂતની ટીમ સાવલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી। એ દરમિયાન ચોક્કસ બાતમીના આધારે એક ટેમ્પોમાં ચાઇનીઝ દોરીનો મોટો જથ્થો ભરીને સમિયારાથી સાવલી તરફ આવી રહ્યો હતો। જે બાતમીના આધારે LCBની ટીમે કરચિયા ગામની સીમમાં ઓરા લાઈફ કેર કંપની સામેના રોડ પર નાકાબંધી કરીને વાહનને રોક્યું હતું। ચેકિંગ દરમિયાન ટેમ્પામાંથી પ્લાસ્ટિકની ચાઇનીઝ માંજાની 2700 રીલ એટલે કે બોબિન મળી આવ્યા હતા, જેની કુલ કિંમત ₹12,06,000 અને ટેમ્પાની કિંમત 5 લાખ મળીને કુલ 17,06,000 નો મુદ્દેમાલ કબજે કરવામાં આવ્યો હતો।